કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણા આજના દિવસની અંદર જે સાયન્સની અંદર નવા નવા ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ એના માટે આપ તૈયાર થઈ ગયા છો? તો ચાલો આપણે આગળ વધીએ. અગાઉના સેશનની અંદર આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરી હતી એમની થોડી યાદ તાજી કરી લઈએ. અગાઉ આપણે રાસાયણિક ફેરફારની ચર્ચા કરતા હતા. સૌપ્રથમ તો આપણે બે ફેરફારો, એક તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, કેમિકલ ચેન્જીસ એન્ડ ફિઝિકલ ચેન્જીસની આપણે વાત કરતા હતા. જેની અંદર ભૌતિક ફેરફાર કે જે ભૌતિક ગુણધર્મો, પદાર્થનો આકાર, માપ, રંગ, પરિમાણ, સ્વરૂપ એટલે કે અવસ્થાના આધારે જે ગુણોની અંદર ફેરફાર થાય, જે ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર થાય, તો એવા ફેરફારોને ભૌતિક ફેરફારો કહીએ છીએ. અને રાસાયણિક ફેરફાર કે જેની અંદર એક અથવા એક કરતાં વધારે નવા પદાર્થ નિર્માણ પામે, તો એવા પદાર્થને, એવા ફેરફારની આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ. તો આપણે એમની વાત કરી હતી. એમના માટે રાસાયણિક ફેરફારમાં બે ઉદાહરણો પણ જોયા હતા. એક મેગ્નેશિયમની પટ્ટીને જીવત પાસે લઈ જઈએ અને એ સળગી ઉઠે, એમને ઓક્સિજન મળવાથી એ સળગી ઉઠે છે અને તે જ જ્યોત સાથે સળગે છે અને એના કારણે એક મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ મળે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડને આપણે જો પાણીમાં ભેળવી દઈએ તો એનાથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનો જલીય દ્રાવણ પ્રાપ્ત થાય છે અને એ બેઝ છે એ પણ આપણે કસોટી કરી હતી. પછીનો જે પ્રયોગ હતો એમની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું અને એ દ્રાવણની અંદર આપણે આયર્ન ઉમેર્યું એટલે આયર્ન સલ્ફેટનું દ્રાવણ બન્યું. એમની અંદર આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી, શેવિંગ બ્લેડ, આ બધી વસ્તુ નાખવાથી, આયર્નની લોખંડની વસ્તુ નાખવાથી, બરાબર, તો એનાથી આયર્ન સલ્ફેટનું દ્રાવણ પ્રાપ્ત થયું અને આપણને અવક્ષેપ તરીકે કોપર પ્રાપ્ત થયું અને એ કથ્થઈ રંગનું હોય, બરાબર. તો આ જે પ્રયોગો કર્યા આપણે, અને પછી આજે આપણે એક સરસ મજાનું આ જે રાસાયણિક ફેરફારો છે એને લક્ષ્યમાં રાખી રાસાયણિક ફેરફારો આને ધ્યાનમાં રાખી અને આપણે એક સરસ મજાનું અહીંયા હું તમને મેજિક બતાવી રહ્યો છું. એ તમે મેજિક ધ્યાનથી જુઓ અને પછી આપણે આ જ ફેરફારને ધ્યાનમાં રાખી અને આપણે પ્રવૃત્તિ કરવાના છે એ પણ તમે નિહાળો. ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જાદુઈ પ્રયોગ છે. આ પ્રયોગમાં શું થઈ રહ્યું છે તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. અહીંયા હું એમના ઉપર એક જોરથી ટીકો મારીશ અને પછી આ બલૂન ઉપર એમને શું અસર થાય છે એ તમારે નિરીક્ષણ કરવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે. જો ચાલો, એવા વિદ્યાર્થી મિત્રો શું થઈ રહ્યું છે? આ બલૂન તો પહેલા નાનો હતો, અચાનક જ મેં ટીકો મારવાથી કેમ ફૂલવા લાગ્યો છે? જો ફૂલી રહ્યો છે, બલૂન ફૂલી રહ્યો છે. બલૂન ઉપર મેં જોરથી ટીકો માર્યો તો બલૂન અચાનક ફૂલી ગયો. સાથી ખ્યાલ આવે છે શું થયું? મેં એવું તો એની અંદર શું મેજિક કર્યું, જાદુ કર્યું કે જેની કારણે આ બલૂન છે એ ફૂલવા લાગ્યો અચાનક? ખ્યાલ આવે છે? જો આમની અંદર કોઈ પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો, આની અંદર કોઈ પદાર્થનું રિએક્શન થયું છે, પ્રક્રિયા થઈ છે અને એ બલૂન છે એમને ફૂલવા માટે એ પ્રક્રિયા જવાબદાર છે. તો આમાં એવું મેં શું ભેગું કર્યું હતું કે જે આ રીતે રિએક્શન આપે છે? તો ચાલો આપણે એ પ્રવૃત્તિ હું તમને બતાવું. સૌપ્રથમ તો આ પ્રયોગ કરવા માટે મારે કેટલાક સાધનોની જે આવશ્યકતા છે, સાધન સામગ્રી, એ અહીંયા હું ભેગી કરી લઉં. આ પ્રયોગ કરવા માટે મારે વિનેગરની આવશ્યકતા પડશે વિદ્યાર્થી મિત્રો. જો વિનેગર તમે જોયું હોય ઘરમાં, તમારા મમ્મીને પૂછો તો રસોડાની અંદર આ વિનેગર મળી જતો હોય છે, બરાબર છે. પછી ખાવાનો સોડા, ચમચી, જો આ ટાઈપનો ખાવાનો સોડા હોય વિદ્યાર્થી મિત્રો. ટાટાનો ખાવાનો સોડા આવે જ છે, બરાબર, નાનકડી એવી પડીકી મળતી હોય છે. ખાવાનો સોડા, એક પાઉચ લશ આ ટાઈપનું અને એક બલૂન. ચાલો હવે હું એમને બનાવવાનો પ્રયત્ન કરું. હું શું કરી રહ્યો છું તમે ધ્યાનથી નિરીક્ષણ કરજો.
બલૂન લીધો છે મેં વિદ્યાર્થી મિત્રો. આ બલૂનની અંદર આ ખાવાનો છોડા છે એ ચમચી વડે ભરીશ. શક્ય હોય તો બલૂન થોડો મોટો લેવો વિદ્યાર્થી મિત્રો. આની અંદર આપણે આ ખાવાનો છોડા ભરવાનો છે. બેકિંગ સોડા કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો આમને. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એની અંદર જે ખાવાનો છોડા છે એ. બરાબર છે. એની અંદર મેં ખાવાનો સોડા ભરી દીધો છે. હવે આ પાઉચની અંદર હું થોડું વિનેગર નાખીશ. લગભગ 25 ml જેટલું વિનેગર ભરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જાજુ નહીં ભરીએ આપણે, વધી ગયું છે થોડું, કાઢી લઈશું થોડું. બરાબર છે. આપણે ગાંઠ બાંધી દઈએ. ગાંઠ બાંધતી વખતે પાઉચમાં હવા ન રહે એનો ખાસ ખ્યાલ રાખીશું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે વધારાનો ભાગ આપણે કાપી નાખીશું. એકદમ ક્લીન કરી નાખીશું. ઓકે. કાપડ હોય સાફ કરી નાખીશું. હવે આ પાઉચને આપણે આ બલૂનની અંદર નાખી દેવાનું છે. થોડું કામ અઘરું છે વિદ્યાર્થી મિત્રો, પણ પ્રયત્ન કરશો તો સફળ થઈ જશો. જાળવીને નાખવાનું છે. જો ભૂલથી પણ પાઉચ તૂટી ગયું તો આપણો પ્રયોગ છે એ અસફળ થઈ જશે. હવે આપણે એને ગાંઠ બાંધી દઈએ. જેથી કરીને હવા બહાર ન નીકળી શકે. આ પ્રયોગ મારો રેડી છે વિદ્યાર્થી મિત્રો. વિનેગરને ફરીથી પેક કરી દઈએ. સાઈડમાં મૂકીએ. આપણે કોઈ એવી ડીશ નીચે રાખીએ વિદ્યાર્થી મિત્રો જેથી કરીને આ ટેબલ ખરાબ ન થાય. ઓકે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમની અંદર જે પદાર્થ મેં ભર્યા છે એ તમને ખ્યાલ છે. પહેલાં સૌપ્રથમ ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ભર્યો છે, અને પછી એમાં થોડું મેં વિનેગર નાખ્યું છે, એસિટિક એસિડ. વિનેગર એટલે એસિટિક એસિડ. હવે આ બંનેની આપણે પ્રક્રિયા કરાવીએ છીએ. એમની ઉપર ટીકો મારવાથી આ જે પાઉચ હતું એ તૂટી જશે, અને એ આ પેલા ખાવાનો સોડા છે એમની સાથે ભળી જશે, અને બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. અને શું થાય છે એ આપણે જોઈએ. એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, અને એ વાયુના કારણે આ બલૂન છે એ ફૂલવા લાગશે. ચાલો જોઈએ આપણે શું થાય છે. આના ઉપર જોરથી ટીકો મારીશ. જુઓ, ટીકો મારવાથી એમની અંદર જે વિનેગર અને ખાવાનો સોડા એ ભરાઈ ગયા છે, અને એ ભરાવાથી એ બંને મિક્સ થઈ ગયા છે, ખાવાનો સોડા અને વિનેગર. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો, અને એ વાયુના કારણે આ બલૂન છે એ ફૂલી જાય છે. જો આમની અંદર કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એ આપણને ખ્યાલ કેમ આવશે કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ છે? તો ચાલો આપણે એના માટેનો એક પ્રયોગ કરીએ.
બરાબર, આવો પ્રયોગ તમે ઘરે પણ કરી શકશો, પણ ખાસ ખ્યાલ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારા પેરેન્ટ્સની હાજરીમાં જ આ પ્રયોગ કરવાનો છે. કારણ કે જો ભૂલથી પણ એ બલૂન વધારે પડતો સ્પ્રેડ થયો હોય તો એ ફૂટે અને આપણા આંખમાં આ વિનેગર કે ખાવાનો સોડા એ ઉડે અને આપણને નુકસાન થાય. એટલે આપણે આપણા પેરેન્ટ્સની હાજરીમાં જ આ પ્રયોગ કરીએ અને પૂરી સાવધાની સાથે આ પ્રયોગ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આ પ્રયોગમાં આપણે સામાન્ય રીતે આ જે બલૂન છે એમાં કયો વાયુ છે એ આપણે સાબિત કરવું છે. બરાબર, તો સૌપ્રથમ એક ચંબુ લઈશ અને થોડો વિનેગર અને થોડો ખાવાનો સોડા. સૌપ્રથમ આપણે વિનેગર એ એક આવા બીકરની અંદર 25 ml સુધી હું ભરીશ. બરાબર છે, અને એ એની અંદર નાખી દઈશ જેથી કરીને મારી પાસે માપ તૈયાર થાય. વિદ્યાર્થી મિત્રો આવ્યો છે. પછી એમની ખાવાનું સોડા એક બલૂનની અંદર હું ભરીશ. આ ખાવાનું સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બલૂનનું મુખ છે એ થોડું નાનું હોય વિદ્યાર્થી મિત્રો, એટલે ઝડપથી એની અંદર પાવડર નહીં ભરી શકીએ, થોડો સમય લાગશે. તો બલૂન ભરી દેવાનો છે આપણે, આખો બલૂન ભરાય જાય ત્યાં સુધી આ રીતની પ્રોસેસ કરીશું. જુઓ, બરાબર છે. હવે ધીમે રહે પાવડર છે એ આપની અંદર ન જાય એ રીતે આપણે આ બલૂનને આપણે અહીંયા બાંધી દઈશું, રાખી દઈશું. અને હવે ધીમેથી આપણે આ પ્રયોગને આપણો પ્રયોગ રેડી છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બલૂન છે એમાં જે ખાવાનું સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એમને હું વિનેગર એટલે કે એસિટિક એસિડ સાથે મિક્સ કરીશ. બરાબર, અને શું થાય છે એ તમારે ધ્યાનથી નિરીક્ષણ કરવાનું છે. જો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અહીં તમે જોઈ શકો છો આ બલૂન જે છે એ ફૂલી રહ્યો છે, કારણ કે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિટિક એસિડ મિક્સ થવાથી એક પ્રકારનો વાયુ ઉત્પન્ન થયો, અને એ વાયુના કારણે બલૂન છે ફૂલી ગયો છે. જો બરાબર છે, કેવું મેજિક થયું છે. અહીં ખાસ ખ્યાલ રાખીએ, આની માત્રા છે એ વધારે ન રાખીએ, નહીંતર બલૂન છે ફૂટી જશે. બરાબર છે. હવે આની અંદર જે વાયુ છે એ કયો વાયુ છે? આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એસિટિક એસિડ બંને મિક્સ થવાથી શું મળ્યું છે આપણને? બરાબર, અન્ય પદાર્થ રૂપે અહીંયા જુઓ એક પદાર્થ મળ્યો છે આપણને નીચે, પણ આ વાયુ કયો છે એ આપણે જોવો છે. તો સૌપ્રથમ આવી દોરી લઈ અને આપણે બલૂનનું મુખ છે એ બાંધી દઈશું. ખ્યાલ આવ્યો? અને પછી આપણે આ રીતે રાખીએ થોડી વાર. અહીંયા આ બંને કચનળીની અંદર આપણે આ જે ચૂનાનું નીતરિયું પાણી છે એ સરખી માત્રામાં ભરીશું. બરાબર છે. હવે એક કચનળીમાં આપણે આ બલૂનનું મુખ છે એ આ બંને કચનળીની અંદર તમે નિરીક્ષણ કરો, પાણી કેવું છે? એકદમ ટ્રાન્સપરન્ટ, આછું એવું ચૂનાનું નીતરિયું પાણી. બરાબર, આ પહેલી કચનળીને આપણે કોઈ જ મુવમેન્ટ કરતા નથી. બીજી કચનળીમાં આપણે આ બલૂનને ફિટ કરી દઈશું. આ રીતે હવે ધીમે રહી અને આપણે આ દોરી છે એ છોડી નાખવાની છે. પછી શું થાય છે એ આપણે નિરીક્ષણ કરવાનું છે.
બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ચૂનાનું નીતર્યું પાણી છે એમને આ બલૂનની હવાના સંપર્કમાં આપણે લાવ્યા છીએ, અને એ બલૂનની હવા અને અંદરની હવા આ ચૂનાના નીતર્યા પાણી ઉપર શું અસર કરે છે એ આપણે નિરીક્ષણ કરવાનું છે. બરાબર, 10 થી 15 મિનિટ પછી આપણે એમનું ઓબ્ઝર્વેશન કરીશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે 10 મિનિટ પછી એમનું નિરીક્ષણ કરીએ તો સામાન્ય રીતે આ જે બલૂન છે એમાં આપણે વિનેગર અને ખાવાનું સોડા બંનેને ભેગા કરી અને જે વાયુ ઉત્પન્ન થયો છે એ વાયુ આની અંદર છે. હવે આ વાયુ કયો છે એ આપણે નિરીક્ષણ કરવું છે. જો ચૂનાનું નીતર્ય પાણીની અંદર કોઈ રંગ પરિવર્તન થયું હોય તો આપણે જોઈએ. જો અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ પહેલા ચૂનાનું નીતર્યું પાણી જેમાં કોઈ પ્રોસેસ કરી નથી, અને બીજું ચૂનાનું નીતર્યું પાણી. બરાબર, બંને કચનળીનું નિરીક્ષણ કરો. આ કચનળીની અંદર જે પાણી છે એમાં થોડો રંગ પરિવર્તન થયો છે. આ જે હતું એમનેમ જ રાખીએ, અને આની અંદર થોડો રંગ પરિવર્તન થયો. આ પાણી છે દૂધિયા રંગનું બની ગયું વિદ્યાર્થી મિત્રો. શા માટે? તો કે આ જે બલૂન છે એમની અંદર જે હવા છે એ હવા આમની સાથે મિક્સ થઈ આ ચૂનાના નીતર્યા પાણી સાથે, અને એના કારણે આ ચૂનાનું નીતર્યું પાણી છે એમાં આ વાયુ ભળવાથી એક પ્રકારનું રિએક્શન થયું અને એ દૂધિયા રંગનું બની ગયું. જો ચૂનાનું નીતર્યું પાણી કોઈ વાયુ ભળવાથી દૂધિયા રંગનું બની જતું હોય તો એ વાયુ કાર્બન ડાયોક્સાઇડ હોય વિદ્યાર્થી મિત્રો. કારણ કે ચૂનાના નીતર્યા પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળવાથી એ દૂધિયા રંગનું બનતું હોય છે. તો અહીંયા આ વાયુ એટલે કે આની અંદરથી જે વાયુ ઉત્પન્ન થયો એ વાયુ આની અંદર છે, ને એ આ જે પાણીની અંદર ચૂનાના નીતર્યા પાણીમાં ભળવાથી એ પાણીને દૂધિયું બનાવે છે. તો એનો અર્થ એ થયો કે આ બલૂનની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો આ જે બલૂન છે અહીંયા જે આપણે ઢીકો મારીને ખોલ્યું અને એમાં જે વાયુ ઉત્પન્ન થયો તો એમાં કયો વાયુ હશે વિદ્યાર્થી મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આપણે અહીંયા એ સમજ મેળવી શક્યા વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રીતે એની અંદર વિનેગર એટલે કે એસિટિક એસિડ વત્તા બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એના બંનેને ભેગા કર્યા તો આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળ્યો છે જે આ છે, અને એની અંદર જે નિપજ તરીકે આપણને અન્ય પદાર્થ મળ્યો છે જે હવે કોઈ કામનો નથી. બરાબર, તો આપણે એમનું સમીકરણ સમજી લઈએ. ચાલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે રાસાયણિક ફેરફારમાં આમની અંદર આપણે સૌપ્રથમ એક વિનેગર લીધો અને એ વિનેગરની અંદર આપણે ખાવાનું સોડા ભેળવ્યો અને એનાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય પદાર્થ આપણને પ્રાપ્ત થયા. તો આપણે એમનું સમીકરણ લખી લઈએ. અહીંયા વિનેગર વત્તા ખાવાનું સોડા અને એનાથી શું મળ્યું આપણને? શું બને છે વિદ્યાર્થી મિત્રો? તો કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા અન્ય પદાર્થ. હવે અહીંયા વિનેગર એટલે એસિટિક એસિડ અને ખાવાનું સોડા એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર, આ એમનું સાયન્ટિફિક નામ છે ખાવાનું સોડા. એમને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવામાં આવે અને વિનેગરને એસિટિક એસિડ કહેવામાં આવે. આ બંનેને ભેગા કર્યા વિદ્યાર્થી મિત્રો આપણે પેલી બોટલની અંદર, પેલા જે ચંબો હતો એમની અંદર, તો આપણને એક પ્રકારનો વાયુ પ્રાપ્ત થયો. એના કારણે આપણે જે બલૂન છે એ ફૂલી ગયો હતો, અને એ બલૂન ફૂલવાને કારણે આપણને ખ્યાલ આવ્યો કે હવે આની અંદર કોઈ વાયુ ભેગો થયો છે. એ વાયુ કયો છે એ સાબિત કરવા માટે આપણે ચૂનાના નીતર્યા પાણી ઉપર આ વાયુને મિક્સ કર્યો, એની અંદર ભેળવ્યો. તો જે ચૂનાનું નીતર્યું પાણી છે એ દૂધિયા રંગનું બની ગયું. હવે જો દૂધિયા રંગનું ચૂનાના નીતર્યા પાણીને જે વાયુ દૂધિયું બનાવે તો એ કાર્બન ડાયોક્સાઇડ હોય. બરાબર, એ ફોર્મ્યુલા આપણને ખબર છે. તો જે બલૂન હતો એની અંદરની હવાના કારણે
જે સોનાનું નીતર્યું પાણી છે એ દુધિયા રંગનું બન્યું, એટલે બલૂનની અંદર કયો વાયુ હશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયા મળ્યો છે. અને અન્ય પદાર્થ જે ચંબુની અંદર નીચે જે હવે મિક્સ થયેલો, આ બંને મિક્સ થયેલો જે અન્ય પદાર્થ મળ્યો છે, બરાબર, એ હવે કંઈ કામનો નથી. તો એવો એક પદાર્થ પણ આપણને પ્રાપ્ત થાય કે જેની અંદર વિનેગરના પણ ગુણ નથી અને ખાવાના સોડાના પણ ગુણ નથી, અને ત્રીજો પદાર્થ આપણને પ્રાપ્ત થઈ ગયો છે. તો આ રીતે રાસાયણિક ફેરફાર થાય છે. કોઈ બે પદાર્થ અહીંયા ભેગા કર્યા તો આપણને ત્રીજો પદાર્થ પ્રાપ્ત થયો છે. તો આવા રાસાયણિક ફેરફારો જેને આપણે સામાન્ય રીતે એ ફેરફારો આપણને શા માટે જરૂરી છે, એ આપણને ફેરફારો કઈ રીતે ઉપયોગી થાય એમની આપણે અહીંયા માહિતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. રાસાયણિક ફેરફારોના ફાયદા. તો કે રાસાયણિક ફેરફારોના ફાયદા જે છે એ એમના વ્યાખ્યામાં જ એનો ફાયદો છે એ આપણને ખ્યાલ આવી છે કે એક અથવા એક કરતાં વધારે પદાર્થ, બરાબર, જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધારે પદાર્થ પ્રાપ્ત થતા હોય તો એવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય. અને આવી પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા પણ કહી શકીએ. તો અહીંયા જે એનો ઉપયોગ છે રાસાયણિક ફેરફારોના ફાયદા, બરાબર, એ આપણે અહીંયા લખીએ. પહેલો ફાયદો છે કે નવા પદાર્થનું નિર્માણ થાય. બરાબર છે. રાસાયણિક ફેરફારના કારણે નવા પદાર્થનું નિર્માણ થઈ શકે છે. બરાબર, બહુ મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે તેનાથી નવા પદાર્થનું નિર્માણ થાય છે. બે પદાર્થ ભેગા કર્યા તો આપણને ત્રીજો જ પદાર્થ પ્રાપ્ત થાય. આપણે પેલું કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં આપણે આયર્ન નાખ્યું તો આયર્ન સલ્ફેટ નામનું દ્રાવણ આપણને પ્રાપ્ત થયું અને કોપર નામનો અવક્ષેપ આપણને પ્રાપ્ત થયો. કોઈ નવો જ પદાર્થ પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્રો. તો નવા પદાર્થનું નિર્માણ કરવા માટે આ રાસાયણિક ફેરફાર ખૂબ મહત્વના છે. જેમ કે કોઈ ધાતુ હોય એમાંથી એક કોઈ ખનિજ હોય વિદ્યાર્થી મિત્રો, કોઈ ખનિજ, એ ખનિજમાંથી એમનું જે ધાતુ છે એ મેળવવી હોય, આપણે છૂટી પાડવી હોય તો એ ખાસ કરીને આપણે રાસાયણિક ફેરફાર એના માટે જવાબદાર હોય છે. તો કે ધાતુમાંથી એમનું ખનિજ મેળવવા માટે આપણે ખનિજ છૂટું પાડવા માટે એ ધાતુને ખનિજમાંથી છૂટી પાડવા માટે આપણે રાસાયણિક ફેરફારનો ઉપયોગ કરીએ છીએ. બીજો ઉપયોગ લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે ધાતુને ખનિજમાંથી છૂટી પાડવા માટે રાસાયણિક ફેરફાર જરૂરી છે. ધાતુને ખનિજમાંથી છૂટી પાડવા રાસાયણિક ફેરફાર મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર છે. ઉદાહરણ આપું હું તમને તો કે લોખંડમાંથી એ રાસાયણિક પ્રક્રિયા કરીને અંતે આપણે લોખંડનું જે ખનિજ છે એમાંથી આપણે લોખંડ મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લોખંડના ખનિજમાંથી લોખંડ મેળવવું. બરાબર, લોખંડના ખનિજમાંથી લોખંડ મેળવી શકીએ. પછી તમને ખબર હોય તો ગોલ્ડ હોય તો ગોલ્ડ કાંઈ એમનો મોટો પથ્થર નથી હોતો વિદ્યાર્થી મિત્રો. હવે આ બધા અલગ અલગ ધાતુઓ મિશ્રિત થઈ ગઈ હોય એમાંથી ગોલ્ડ તમે મેળવી શકો. એમની જે ખાણ હોય એમાં ઘણા બધા પદાર્થો મિક્સ થયેલા હોય, એ પદાર્થમાંથી ગોલ્ડ સોનાને નોખું પાડવામાં આવે તો એના માટે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે લોખંડના ખનિજમાંથી લોખંડ મેળવી શકીએ. આવી રીતે કોઈ પણ ધાતુ હોય તો એ ધાતુ છે એમાં ખનિજમાંથી આપણે એમની ખનિજમાંથી છૂટી પાડી શકીએ છીએ. આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયાને અંતે દવા બને છે વિદ્યાર્થી મિત્રો. જે આપણે ત્યાં મેડિકલની અંદર જે મેડિસિન હોય ને બધી એ રાસાયણિક પ્રક્રિયાને અંતે બને. કોઈ વૃક્ષ ઉપર ફળ સ્વરૂપે નથી આવતી. એમની ફેક્ટરીની અંદર દવા બનાવતી કંપનીઓ
એમને પ્રોસેસ કરે, રાસાયણિક પ્રક્રિયા કરે અને એના અંતે જે તે કન્ટેન્ટ પ્રમાણેની દવા છે એ તૈયાર થતી હોય છે. રાસાયણિક પ્રક્રિયા દ્વારા દવા બનાવવામાં આવે છે. બરાબર છે. પછી ચોથો મુદ્દો છે, કોઈ પ્લાસ્ટિક છે, ડિટર્જન્ટ છે, આ બધા આપણે ઘરેલું ઉપયોગી માટેના જે પદાર્થો છે એ પણ રાસાયણિક પ્રક્રિયાના અંતે જ પ્રાપ્ત થાય છે. પ્લાસ્ટિક કેટલો બધો ઉપયોગ છે પ્લાસ્ટિકનો વિદ્યાર્થી મિત્રો. મારા હાથમાં જોવો તો તમને ખ્યાલ આવે. જો આમનો આ જે નીચેનો ભાગ છે પ્લાસ્ટિકનો, એનું ઢાંકણું પ્લાસ્ટિકનું છે, મારા અહીંયા બટન પ્લાસ્ટિકના છે, મારું આઈ કાર્ડ પ્લાસ્ટિકનું છે, મારા ચશ્માના લેન્સ જે છે એ પ્લાસ્ટિકના છે. અત્યારે પ્લાસ્ટિક વગર કલ્પના પણ ન કરી શકીએ. બને ત્યાં સુધી આપણે એનો ઉપયોગ ટાળવો જોઈએ, પણ એના વગર આપણે જીવી ન શકીએ, કારણ કે આપણા રોજિંદા જીવન સાથે એ વણાઈ ગયું છે. તો આ પ્લાસ્ટિક, ડિટર્જન્ટ પાવડર, બરાબર, આ જે ડિટર્જન્ટ પાવડર કપડાં ધોવા માટે વાપરીએ ને એ જેવા ઘરેલું ઉપયોગી પદાર્થો રાસાયણિક પ્રક્રિયાને અંતે મેળવી શકીએ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. વાસ્તવમાં દરેક નવા પદાર્થોનું નિર્માણ જે છે એ રાસાયણિક ફેરફારને અંતે જ પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે બધું જ આવી જશે એની અંદર. વાસ્તવમાં દરેક નવા પદાર્થનું નિર્માણ રાસાયણિક પ્રક્રિયાના અંતે જ થાય છે અથવા શોધાય છે. બરાબર છે. તો લખી શકીએ આપણે. એમાં ક્ષાર આવી ગયો, આ બધું જ આવી જાય એની અંદર કે વાસ્તવમાં દરેક નવો પદાર્થ નિર્માણ પામે તો એના માટે રાસાયણિક પ્રક્રિયા જવાબદાર હોય. એટલે આનો ઉપયોગ આપણને ખ્યાલ આવી જાય ટૂંકમાં જો કહીએ તો. એક અથવા એક કરતા વધારે નવા પદાર્થ નિર્માણ પામે તો એમને રાસાયણિક ફેરફાર કહેવાય. જે ફેરફારમાં એક અથવા એક કરતા વધારે નવા પદાર્થો નિર્માણ પામે તો એને રાસાયણિક ફેરફાર કહેવાય. અને આવા ફેરફારો છે આપણને આ રીતે ઉપયોગી થતા હોય. એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે આ ફેરફાર આપણને હંમેશા ઉપયોગી જ થાય. કેટલીક વખત આ ફેરફાર છે આપણને નુકસાનકારક પણ હોય છે, જેની જરૂર ન હોય. બરાબર છે. અને કેટલીક વખત આ ફેરફાર આપણને ખૂબ ઉપયોગી થાય છે. જેમ કે મેં તમને વિનેગર અને ખાવાના સોડા ભેગા કરીને બતાવ્યું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો. જો આ વાયુને સંગ્રહિત કરવામાં આવે તો તમે એને ફાયર ઇન્સ્ટિટ્યુશનની અંદર પણ વાપરી શકો. ફાયર ઇન્સ્ટિટ્યુશન હોય તો એમની અંદર જે પેલું ફાયરનો બાટલો હોય એમની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવામાં આવે છે મિત્રો. બે કેમિકલ ભેગા કરવામાં આવે એટલે અચાનક જ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. અને એ વાયુ છે એને આપણે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અગ્નિશામક છે. અને ઓક્સિજન છે એ અગ્નિ પોષક છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે અગ્નિ છે, આગ હોય એ ઓલવાઈ જાય, બુઝાઈ જાય. અને ઓક્સિજન મળે તો એ આગ છે એ ફેલાય. એને ઓક્સિજનને કારણે આગને સળગવા માટે એક પ્રકારની ઉર્જા મળે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ખૂબ ઉપયોગી છે. એ બાબતે આપણે શ્વાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢીએ, બહુ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય, હોલની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે તો આપણને મૂંઝારો થવા લાગે, ગભરામણ થવા લાગે, શ્વાસ ન લઈ શકીએ. તો ત્યાં આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ નુકસાનકારક છે. બરાબર. તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ આપણને અગ્નિશામક બાટલાની અંદર વપરાય. તો વિનેગર અને ખાવાનો સોડા ભેગા કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવે. તો આ રીતે કોઈ કામની વસ્તુ મેળવવી હોય તો રાસાયણિક પ્રક્રિયા છે એ ઉપયોગી છે પાછી. આ ઉપરાંત જે રાસાયણિક ફેરફાર થાય વિદ્યાર્થી મિત્રો ત્યારે કેટલીક વધારાની ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓની પણ આપણે અહીંયા યાદી કરી લઈએ. જે રાસાયણિક ફેરફાર થાય ત્યારે બીજી કઈ કઈ એવી ઘટનાઓ છે કે જે એમની સાથે બનતી હોય છે, એમની ચર્ચા કરી લઈએ આપણે.
વધારાની બનતી ઘટનાઓ. બરાબર. ક્યારે? તો કે રાસાયણિક ફેરફાર થાય ત્યારે. આપણે અહીંયા જ લખીએ, ફેરફારોના કારણે બનતી વધારાની ઘટનાઓ. અહીંયા જે ફેરફારો થાય છે વિદ્યાર્થી મિત્રો, એની કારણે જે વધારાની ઘટનાઓ બને એમની આપણે ચર્ચા કરીએ. તો જે આ ફેરફારો થાય ત્યારે સામાન્ય રીતે પુષ્કળ પ્રમાણમાં કેટલીક વખત ઉષ્મા ઉત્પન્ન થતી હોય, પ્રકાશ ઉત્પન્ન થતો હોય, રેડિયેશન પ્રાપ્ત થતું હોય, વિકિરણો ઉત્પન્ન થતા હોય, અને કેટલીક વખત વિકિરણો ઉત્પન્ન થાય, કેટલીક વખત શોષાતા પણ હોય છે. બરાબર. તો એ આપણે અહીં લખીએ. એક તો ઉષ્મા, પ્રકાશ અને વિકિરણ એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. બરાબર. ઉત્પન્ન થાય અથવા શોષાય. બરાબર. સામાન્ય રીતે આવું જ્યારે રાસાયણિક ફેરફારો થાય ત્યારે કેટલીક પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય, કેટલાક પ્રમાણમાં પ્રકાશ ઉત્પન્ન થાય, કેટલીક વખત વિકિરણો ઉત્પન્ન થાય વિદ્યાર્થી મિત્રો. અને એ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન એ ઉત્પન્ન થાય તો ક્યારેક એનું શોષણ પણ થતું હોય છે. બરાબર છે. તો બંને પ્રક્રિયા થાય, શોષાય પણ ખરું અથવા ઉત્પન્ન પણ થાય. બરાબર. પછીનો બીજો મુદ્દો છે ધ્વનિ ઉત્પન્ન થાય. ધ્વનિ ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો, ફટાકડો જ્યારે તમે સળગાવો છો દિવાળી ઉપર, ત્યારે એ ફટાકડો છે એ જોરદાર અવાજ સાથે ફૂટે છે અને એ સમયે ધ્વનિ ઉત્પન્ન થાય. એ સમયે પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે, કેટલોક બિનજરૂરી વાયુ પણ ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે લખ્યું કે ધ્વનિ ઉત્પન્ન થાય. રાસાયણિક પ્રક્રિયાને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય. બે પદાર્થો ભેગા થાય તો ક્યારેક ધ્વનિ ઉત્પન્ન થાય. બલૂનની અંદર આપણે જે હવા ભરાતી હતી અતિશય ભરાશે તો શું થશે? બલૂન ફાટી જશે, ફૂટી જશે. તો એ ધ્વનિ ઉત્પન્ન થાય. ફટાકડો ફૂટે છે તો એ સમયે ધ્વનિ ઉત્પન્ન થાય. એટલે રાસાયણિક ફેરફારને અંતે આપણને ધ્વનિ ઉત્પન્ન થયેલી જોવા મળે. ગંધ ઉત્પન્ન થશે વિદ્યાર્થી. ગંધ પરિવર્તન. ગંધની અંદર પરિવર્તન થાય અથવા નવી ગંધ બનશે અથવા નવી ગંધ ઉત્પન્ન થશે. તમે જોયું હોય વિદ્યાર્થી મિત્રો, મેં જે અહીંયા પ્રયોગ કર્યો હતો ને, પેલો વિનેગર અને ખાવાના સોડા ભેગા કર્યા, તો એમની અંદરથી જે વાયુ ઉત્પન્ન થયું ને, એક અલગ પ્રકારની ગંધ ધરાવતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. બરાબર. તો એક પ્રકારની ગંધ ઉત્પન્ન થાય. રંગ પરિવર્તન. તમે પેલું જે બ્લેડ છે એમને અથવા કટરને આપણે પેલી સ્પિરિટ લેમ્પની ઉપર જ્યોત ઉપર રાખી તો એ લાલ રંગની બની જતી હતી. પાછી સાઈડમાં લઈ લો, ઠંડી પાડું તો પાછી મૂળ રંગ ધારણ કરી લેતી હતી, કાળો રંગ. પાછી એમને જ્યોત ઉપર લઈ જાઓ તો લાલ રંગ બનતો હતો. તો રંગ પરિવર્તન કરે વિદ્યાર્થી મિત્રો. નવો રંગ બનાવે અથવા જે રંગ છે એમાં પરિવર્તન આવે, પાછો રંગ આવી જાય તો રંગ પરિવર્તન પણ થાય. બરાબર. આ વધારાની બધી ઘટનાઓ છે એ વાયુ મળે વિદ્યાર્થી મિત્રો. વાયુ પ્રાપ્ત થાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળતો હતો ને આપણને, તો એ વાયુ પ્રાપ્ત થાય. કેટલાક વધારાના પદાર્થો પણ પ્રાપ્ત થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એ આપણે વાત કરેલી છે આગળ. અને આવા કેટલાક ઉદાહરણોની આપણે હવે ચર્ચા કરવી છે. હવે કયા કયા ઉદાહરણો છે જેની અંદર રાસાયણિક ફેરફારો થાય છે, પૂછી નાખીએ આપણે. જેમ કે આપણે ફટાકડો ફોડીએ તો એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય, બિનજરૂરી ગંધ પણ ઉત્પન્ન થાય અને એનાથી પ્રદૂષણ પણ ફેલાય. એ બધી વધારાની ઘટનાઓ છે.
બહુ ફટાકડા ફોડવામાં આવે દિવાળી ઉપર તો વાતાવરણ છે એ ધૂંધળું બની જાય, ધુમ્મસવાળું બની જાય, ધુમાડાવાળું બની જાય. હા, એટલા માટે જ કહેવામાં આવે છે કે આપણે ફટાકડાઓ માપમાં ફોડવા જોઈએ, પ્રમાણમાં ફોડવા જોઈએ. વધારે પડતા ફટાકડા ફોડવાથી પર્યાવરણને નુકસાન થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. એટલે આપણે ફટાકડાઓ ફોડતા પહેલાં થોડુંક વિચારવું જોઈએ. બને ત્યાં સુધી ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણું પ્રદૂષણ છે એ ન ફેલાય. પછી કોઈ વાહન જતું હોય વિદ્યાર્થી મિત્રો, અને વાહન જે ધુમાડો કાઢે છે તો એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને અંતે જે ધુમાડો મળે છે. પેટ્રોલ હોય એ અથવા ડીઝલ હોય એ પેલા એન્જિનની અંદર સળગે અને એ યાંત્રિક ઉર્જામાં રૂપાંતર પામે, જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ. અને બાકીનો જે ધુમાડો છે, કાર્બન મોનોક્સાઇડ નામનો વાયુ, એ પેલા સાયલેન્સર વાટે બહાર આવે અને એનાથી પણ વાતાવરણ પ્રદૂષિત થતું હોય છે. તો અહીંયા જે પ્રક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલનું સળગી અને ધુમાડો કાઢવો, એ પણ રાસાયણિક પ્રક્રિયા જ છે. પછી તમે જોયું હોય કે કેટલીક વખત જે ખોરાક હોય ને એ વિદ્યાર્થી મિત્રો બગડી જતો હોય છે. 3-4 દિવસ સુધી જો રાખ્યો હોય કોઈ ખોરાક તો એ દુર્ગંધ મારવા મળે, એ બગડી જાય. તો આ ખોરાકનું બગડવાનું કારણ શું? તો અહીંયા પણ રાસાયણિક ફેરફાર જવાબદાર છે. મેં તમને કાલે કીધું હતું કે તમે એવા 5 ફેરફારો નોંધો કે જેની અંદર રાસાયણિક ફેરફારો જવાબદાર હોય. અને હું આશા રાખું છું કે તમે આ ફેરફારો નોંધ્યા હશે, અને એમાંના કેટલાક ફેરફારો અહીંયા જે હું બોલું છું એ પણ તમારા ફેરફારોની સાથે તમે મેચ કરો કે તમે જે ફેરફારો લીધા છે અને હું જે બોલું છું એ બંનેમાં ક્યાં ક્યાં સામ્યતા છે. ખાસ કરીને જે ખોરાક બગડીને દુર્ગંધ મારવા લાગે છે, સાથી તો કે એ હવાના સંપર્કમાં આવવાથી એનામાં રાસાયણિક પ્રક્રિયા થાય અને એ જે છે સામાન્ય રીતે એ બગડવા લાગે છે. એટલે જ ફ્રીજની અંદર રાખીએ તો ઠંડુ વાતાવરણ મળે તો એમને લાંબા સમય સુધી કોઈ જે બેક્ટેરિયાઓ કે સૂક્ષ્મ જીવોની એના ઉપર પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે આપણો ખોરાક છે એ લોંગ ટાઈમ સુધી આપણે સાચવી શકીએ છીએ. અને અહીંયા એવો જ એક હું પ્રયોગ કરીને તમને બતાવીશ વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં એક રીંગણું લીધું છે અને અહીંયા સફરજન લાવ્યો છું વિદ્યાર્થી મિત્રો. જો, અને એક બાઉલ લીધું છે અને થોડું પાણી લઈશું. હવે આ બાઉલની અંદર હું થોડું પાણી નાખીશ. આ બધી શાકભાજી જ્યારે તમારા મમ્મી સુધારતા હોય ત્યારે તમે આ પ્રક્રિયા જોઈ હોય. અને અહીંયા હું આ રીંગણું લઉં છું વિદ્યાર્થી મિત્રો. જો, બરાબર છે. એમને હું એ કટિંગ કરીશ. એ રીતે મેં કટિંગ કર્યું છે, અહીંયા રાખીશ. એક રીંગણું આ રીતે છે, એક રીંગણાનું ફાડું છે ને એનું અહીંયા રાખી દઉં છું, અને બીજું ફાડું છે એને પાણીમાં ડુબાડી દઉં છું. બરાબર છે. આ રીતે મેં પાણીમાં ડુબાડી દીધું. આમને પણ હું પાણી આને ખુલ્લું રાખીશ વિદ્યાર્થી મિત્રો. બરાબર, જેથી કરીને આપણને ખ્યાલ આવે. હવે અહીંયા મારી પાસે સફરજન છે વિદ્યાર્થી મિત્રો. જો, આ સફરજનને હું અહીંથી સાઈડમાંથી થોડું કાપીશ. અને ખાઈએ આપણે આ સફરજન જ્યારે આ રીતે આપણે ખાતા હોઈએ. ખાવું છે વિદ્યાર્થી મિત્રો? તમને પણ પાણી આવ્યું છે. ફળ ખાવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે. તો આ જે સફરજન છે એને આપણે અહીંયા હવામાં ખુલ્લું રાખીએ થોડા સમય માટે. 15 થી 20 મિનિટ પછી આપણે એમનું અવલોકન કરીશું શું થાય છે. હવે આપણે સમયના અભાવે આપણે એમનું થોડું અવલોકન કરી લઈશું ઝડપથી. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આ જે સફરજન જે છે એમને મેં 10 મિનિટ સુધી આ રીતે હવામાં ખુલ્લું રાખવાથી તમે જોઈ શકો એમનો જે આ ભાગ છે એમના ઉપર રાસાયણિક પ્રક્રિયા, હવાના સંપર્કમાં આવવાને કારણે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એ જો અહીંયા થોડું એમનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. ખ્યાલ આવે છે? જે રીતે મેં કટિંગ કર્યું હતું એ પહેલાં જે સફરજન હતું એવું હવે આ નથી રહ્યું. બરાબર છે, કારણ કે હવાના સંપર્કમાં આવ્યું છે એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એવી જ રીતે
અહીંયા આ રીંગણું જુઓ તમે, એમના ઉપર હવાનો સંપર્ક થવાથી એ ઓક્સિડેશન થયું અહીંયા, અને એના કારણે આ જે છે એ કાળું પડી ગયું જો થોડુંક. અને પાણીમાં નાખેલો જે છે રીંગણું, એમાં કોઈ ફેરફાર થયો છે એ પણ આપણે જોઈ લઈએ. એ બંનેને થોડું કમ્પેરિઝન કરીએ કે આ જે પાણીમાં નાખેલું છે એને બહુ ઝાઝો ફેરફાર થયો નથી એમાં, અને પાણીમાં નથી નાખ્યું એ હવાના સંપર્કમાં આવી ગયું છે ડાયરેક્ટલી, અને પાણીમાં નાખવાથી એ હવાના સંપર્કમાંથી આવતા એમને બચાવી શકીએ. એટલા માટે જ આપણે રીંગણા કે બટાકાનું શાક બનાવીએ ત્યારે સૌપ્રથમ આપણે એમને પાણીમાં નાખીએ છીએ, એમને સુધારી એના કટકા કરી આ રીતે એટલે સીધું એમને પાણીમાં નાખતા હોઈએ વિદ્યાર્થી મિત્રો. આ રીતે નાખવાથી એ પાણીના સંપર્કમાં આવે છે પણ હવાના સંપર્કમાં આવતા નથી. એટલે જો આ હવાના સંપર્કમાં આવી જાય તો શું થશે, એ હવા સાથે ઓક્સિજન સાથે સંપર્કમાં આવે તો ઓક્સિડેશન થશે અને એ આ કાળું પડી જશે, રાસાયણિક પ્રક્રિયા થશે. એટલા માટે એમને પાણીમાં ડુબાડી અને કટિંગ કરવું જોઈએ શાકભાજીને. બરાબર, શાકભાજીને કટિંગ કરતી વખતે એમને સીધું પાણીમાં નાખવું જોઈએ. એટલે બે ફાયદા થશે, એક તો હવાના સંપર્કથી બચી શકશે આ, અને એની અંદર જે આમાં જે કોઈ કેમિકલ હોય, દવા હોય તો એ પણ ધોવાઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે અહીંયા આ પ્રક્રિયા જે થઈ છે એ રાસાયણિક છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ફ્રૂટ છે એમના ઉપર પણ થોડા થોડા જુઓ બ્રાઉન કલરના તલકાઓ જોવા મળે છે, એ હવાના સંપર્કમાં ઓક્સિજનના સંપર્કમાં આવવાથી એ આ રીતે બ્રાઉન થઈ જતું હોય છે, ખરાબ થઈ જતું હોય છે કેટલીક વાર. એ રાસાયણિક ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ રીતે આવા કેટલાક ફેરફારોની અહીંયા આપણે યાદી બનાવીએ તો ફટાકડાનું ફૂટવું, બરાબર, એ રાસાયણિક ફેરફાર છે. પછી શાકભાજી, ફળ વગેરેની કાપ્યા બાદ હવામાં ખુલ્લા રાખતા તેમાં રાસાયણિક ફેરફાર જોવા મળે. બરાબર છે. પછી ત્રીજું કે ખાસ કરીને આપણે જ્યારે પેલો વિનેગર વાળો પ્રયોગ કર્યો એ પણ એની અંદર લખી શકીએ. પછી જે આપણી ખોરાક છે એ બગડવું, ખોરાકનું બગડી જવું, બરાબર, એ પણ આપણે લખી શકીએ. પ્રકાશ સંશ્લેષણ ક્રિયા, બરાબર, એ પણ રાસાયણિક ફેરફાર છે. પછી તટસ્થીકરણ એ પણ એક રાસાયણિક ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો. પછી એની જો વાત કરીએ તો પાચન, આપણા શરીરની અંદર જે પાચનની ક્રિયા થાય છે એ પણ રાસાયણિક ક્રિયા છે, પાચનની ક્રિયા. આ રીતે ઘણા બધા ઉદાહરણો તમે લખી શકશો વિદ્યાર્થી. ખાસ કરીને અહીંયા જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ, આ પ્રકાશ સંશ્લેષણ જે છે એમની વાત કરીએ તો વનસ્પતિ સૂર્યની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંનું કાર્બન ડાયોક્સાઇડ લઈ મૂળ દ્વારા પાણી શોષે અને પર્ણની અંદર પોતાનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. અને એ જે ખોરાક છે એ પર્ણની નલિકાઓ વાટે દરેક અંગો સુધી પહોંચે છે. તો અહીંયા જે ખોરાક તૈયાર કરવાની ક્રિયા થઈ વનસ્પતિ દ્વારા, પર્ણ જે છે, પર્ણ એ વનસ્પતિનું રસોડું છે, ત્યાં જે ખોરાક તૈયાર થાય કઈ પદ્ધતિથી તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. એક તૈયાર થવાની ક્રિયા એ પણ એક રાસાયણિક ફેરફારમાં આવે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને આપણે સામાન્ય રીતે રાસાયણિક ફેરફાર તરીકે વર્ણવી શકીએ છીએ. આપણે એમને ડિટેલમાં આગળ જોશું. બરાબર, તટસ્થીકરણની અંદર તમને ખબર હોય તો આપણે જ્યારે કોઈ એસિડિક પદાર્થનું વધારે સેવન કરીએ, માનો કે આપણે લીંબુ વારંવાર પીતા હોઈએ તો, અથવા બહુ તીખું ખાતા હોય તો આપણને એસિડિટી થાય. અને એસિડિટીને આપણે ઓછી કરવી હોય તો
એન્ટાસિડ નામની ગોળી લઈએ આપણે. એન્ટાસિડની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? એક મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ હોય એમની અંદર, એન્ટાસિડની ગોળીની અંદર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે એ બેઝને કારણે એ અંદર એસિડ છે આપણી જઠરમાં, બરાબર છે, હાઇડ્રોક્લોરિક એસિડ આપણા જઠરમાં ઉત્પન્ન થાય અને એના કારણે એસિડિટી થાય. વધારે પ્રમાણમાં જો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય તો એસિડિટી થાય. આને ઓછી કરવી હોય અસર તો આપણે એન્ટાસિડની ગોળી લઈએ. એન્ટાસિડની ગોળી ખાઈએ, અંદર પીગળે અને જઠરમાં પાછું જે પેલું એસિડિક હોય, જે હાઇડ્રોક્લોરિક એસિડ, એમની સાથે એન્ટાસિડનું દ્રાવણ ભળે અને આ એન્ટાસિડ બેઝ છે. એસિડ અને બેઝ બંને ભેગા થાય તો તટસ્થીકરણ થશે, એટલે પેલી એસિડની અસર છે એ ઓછી થશે અને કોઈ નવું જ રિએક્શન પ્રાપ્ત થશે અને એના કારણે આપણને એસિડિટી ઓછી થશે. તો અહીંયા જે પ્રક્રિયા થાય છે એ પણ રાસાયણિક ફેરફાર છે. પાચનની ક્રિયા, આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકને ખાધા પછી એ નાના આંતરડાની અંદર જાય, એમાં એમનું પાચન થાય. નાનું આંતરડું વિદ્યાર્થી મિત્રો 7 મીટર જેટલું લાંબુ હોય. તમારા એક ઘરના ખૂણેથી બીજા ખૂણા સુધી એ પહોંચે. 7 મીટરની લંબાઈ તમે માપો, કવડી થાય એટલું નાનું અંદરનું જે નાનું આંતરડું મોટું હોય એની અંદર આ ખોરાક છે એ પસાર થતો હોય ધીમે ધીમે, ભલે ગૂંચળા સ્વરૂપે હોય આંતરડું, બરાબર. એમાંથી એ ખોરાક પસાર થઈને છેલ્લે સુધી પહોંચે ત્યારે આપણું પાચન પૂરું થાય. આ જે પાચનની ક્રિયા છે એને એમાં જે પોષક તત્વો છૂટા પાડીએ, આ બધી ક્રિયાઓ જે છે એ પાચનની ક્રિયા એ રાસાયણિક ફેરફારને અંતે પૂર્ણ થતી હોય છે. આપણે ડિટેલમાં જ્યારે એના પ્રકરણની ચર્ચા કરીએ ત્યારે આ પાચનની ક્રિયા આપણે સમજવાના છીએ, બરાબર. 11 અને 12મા ચેપ્ટરમાં આપણે આ વાત કરીશું. પછી ખોરાકનું બગડી જવું. કોઈ પણ ખોરાકને હવામાં ખુલ્લો રાખો તો એમની સાથે કોઈ વાયુ ભળે, ફૂગ ભળે, બેક્ટેરિયાઓ ભળે, એના કારણે એ એક પ્રકારની પ્રોસેસ શરૂ થશે, એમાં રાસાયણિક ફેરફારો થવા લાગશે અને એના કારણે બગડી જતો હોય ખોરાક. તો આ પણ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે. આમનો વિડીયો હું પછી તમને બતાવીશ વિદ્યાર્થી મિત્રો. તો એ રાસાયણિક ફેરફારને કારણે ખોરાક બગડી જાય. હવામાં ખુલ્લો રાખીએ તો શાકભાજી, ફળ વગેરેમાં પણ ફેરફાર થવા લાગે, કાળા તલકા પડી જાય. આવા ઘણા બધા ફેરફારો તમે નોટ કરી શકશો અને એ આપણે લખીશું. પછીની એક વસ્તુ એવી પણ છે વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન વાયુ આવેલો છે. જે વાતાવરણ જે છે આ પૃથ્વી છે એની આ જે આખું જે સ્તર છે એમાં આ જે સ્તર છે એમાં ઓઝોન વાયુ આવેલો છે. આ એ આ સૂર્યના જે પારજાંબલી કિરણો છે, આ પારજાંબલી કિરણો એમને અહીંથી શોષી લે. આ પારજાંબલી જે કિરણો હોય ને વિદ્યાર્થી મિત્રો, એ પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી પહોંચતા પહેલા જ એમને અહીંથી રોકી લેવામાં આવે, ગાળવાનું કામ કરે. કોણ? ઓઝોન વાયુ. અને એ પારજાંબલી કિરણોને એ શોષી લે, એના કારણે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો આપણા પૃથ્વી સુધી પહોંચતા નથી. જેનાથી આપણને આ જે પારજાંબલી કિરણો હોય એનાથી આપણને ચામડીના રોગ થાય. ખાસ કરીને જે ગોરા લોકો છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી તો રહી જ ન શકે. તો એવા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને કોણ બચાવે છે વિદ્યાર્થી મિત્રો? ઓઝોન વાયુ. અને એ ઓઝોન વાયુ આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને જ્યારે શોષવાની ક્રિયા કરે છે અહીંયા ઉપર વાતાવરણમાં, ત્યારે જે પ્રક્રિયા થાય એ એક રાસાયણિક ફેરફાર જ છે જેની આપણને કલ્પના પણ નથી. અત્યારે આ બધા જે પ્રદૂષણ થાય છે, આપણા ફ્રીજની અંદર CFC વાયુ હોય, એ વાયુ, એવા વાયુઓ જો પુષ્કળ વાતાવરણમાં ભળે તો ઓઝોન વાયુનું સ્તર છે એ ડગમગવા લાગે. એટલે જ હવેના સમયમાં ઓઝોન વાયુના સ્તરની અંદર ગાબડા પડ્યા એમ કહીએ આપણે. અને એ થવાને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ ઘણી જગ્યાએથી પસાર થઈ જાય. માની લો કે આ આટલા વિસ્તારમાં ઓઝોન વાયુનું પ્રમાણ થોડું ઓછું છે, તો શું થશે? અહીંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે સૂર્યના, એ પૃથ્વી સુધી પહોંચી જશે અને પૃથ્વી ઉપર પહોંચવાને કારણે ગરમીનું પ્રમાણ વધી જશે. અને જો ગરમીનું પ્રમાણ વધે તો ધ્રુવ પ્રદેશો ઉપરનો બરફ છે એ પીગળવા લાગે અને એ બરફ પીગળે તો દરિયાની અંદર પાણીની સપાટી ઊંચી આવે અને એના કારણે પૂર ને હોનારત સર્જાય છે. કેટલી બધું પરિવર્તન આવે છે. તો આ ઓઝોન વાયુ આપણને કેટલો બધો ઉપયોગી છે. આપણે ડાયરેક્ટ શ્વાસમાં ન લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો ઓઝોન વાયુને, પણ એ ઓઝોન વાયુ આપણે સવારમાં, વહેલી સવારે અથવા સાંજના સમયે એ આપણને ખુલ્લા વાતાવરણમાં, મેદાનમાં કે ખુલ્લા રસ્તા ઉપર
તમને થોડા પ્રમાણમાં જોવા મળતો હોય, ખાસ કરીને અનુભવ થતો હોય, એટલે આપણે સવારમાં અથવા સાંજના સમયે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણું ઓઝોન વાયુ આપણા શરીરને સ્પર્શ કરે તો આપણામાં સ્ફૂર્તિ આવે. તો આ ઓઝોન વાયુ છે એ સ્ફૂર્તિવાળો વાયુ છે, બરાબર. તો ખૂબ ઉપયોગી વાયુ છે આ. તો એ વાયુ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે, અને એ અટકાવવા માટે જે પ્રોસેસ થાય એ રાસાયણિક ફેરફાર છે. તો આવા તમે ઘણા પ્રકારના ફેરફારો તમે આપણી આસપાસ જોતા હશો. એવા ફેરફારોની તમે નોટ કરી હશે અને એમને આ ફેરફારો સાથે સરખાવો. અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, દૂધમાંથી દહીં બનવું લખી શકીએ આપણે. દૂધમાંથી દહીં બનવું. અહીં લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર હોય છે. અને એ દૂધમાં જો આપણે દહીં કે છાશ નાખી દઈએ તો એમાં આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ પ્રોસેસ કરવા લાગશે, રાસાયણિક ફેરફારો કરવા લાગશે, અને એના કારણે દહીં બની જશે વિદ્યાર્થી મિત્રો એ દૂધ. તો એના માટે પણ આ રાસાયણિક ફેરફારો જવાબદાર છે. આ ઉપરાંત તમે જે ફૂગ હોય એ ફૂગને જો ઉફાળા પાણીની અંદર થોડી ખાંડ સાથે નાખી દો તો એમાંથી આલ્કોહોલ બનશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. એનો એક પ્રયોગ બતાવીશ તમને, તમે ધ્યાનથી નિરીક્ષણ કરો. હકીકતમાં 8મા ધોરણમાં તમારે આ પ્રયોગ આવવાનો છે, પરંતુ એમની એક્ટિવિટી તૈયાર કરી છે તો તમે એમને પણ નિહાળો. અને એ નિહાળતા આજનું આપણું સેશન અહીંયા પૂર્ણ કરીશું. અને અહીંયા તમે જે વિડીયોમાં જે જોઈ રહ્યા છો એ તમે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, અને એ રાસાયણિક ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ તમે નિહાળો અને આપણે આજનું સેશન અહીંયા પૂર્ણ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.